તો આ જ બજેટને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું, મિશન વિકાસથી પ્રતિબદ્ધતા દર્શાવતું આ બજેટ છે। નાગરિકો માટે કોઈ વધારાના કરના ભારણ વગરનું આ બજેટ છે। વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું ફંડ, 6 રિજનલ ઇકોનોમિક પાર્ક તૈયાર કરાશે। રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપનારું આ બજેટ છે। 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવવામાં આવશે। વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે। વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું। વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ। મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે। સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે। નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે। તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે। ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે। ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું અને વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વસ્પર્શી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન।